પહેલી બેઠક, પ્રથમ બેઠક, જો બેઠક ચરિત્રની શરૂઆત ગોકુલથી થઈ રહી છે. ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી થઈ રહી છે. બહુ વિચારપૂર્વક આ પહેલી બેઠક થઈ છે. નહીં તો પહેલી બેઠક ચંપારણ કેવી જોઈએ ને, જ્યાં જન્મ થયો. કેવલ જીવન ચરિત્રનું અવગાહન કરવાની વાત નથી. મહાપ્રભુજીના જીવન ચરિત્ર અને સમય અને ઐતિહાસિક રૂપે પહેલા અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, એ રીતે જ જો ગાવાનું હોત તો બેઠક ચરિત્રનો ક્રમ કંઈક જુદો હોત. એ રીતે ક્રમ નથી બનાવ્યો. ક્રમ ક્યાંથી છે? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને આ સ્થાન પુષ્ટિ માર્ગમાં ઐતિહાસિક રૂપે બહુ જ મહત્વનું છે. અને પુષ્ટિ માર્ગની શરૂઆત આ સ્થાને થઈ. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આ સ્થાન અતિશય મહત્વનું. કદાચ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળ કરતા પણ વિશેષ વિચારી શકાય. કારણ કે આ સ્થાન કયું છે? ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. જો આપણો સેવા ક્રમનું પુસ્તક તમે જુઓ, આપણે 362 દિવસની તિથિનું આવે, એની શરૂઆત ક્યાંથી થાય? ખરેખર કરીએ છીએ આપણે તિથિ પ્રમાણે, તો પછી સંવત્સરથી થવી જોઈએ, પંચાંગ પ્રમાણે થવી જોઈએ. હવે ટિપ્પણી જુઓ, જેને પંચાંગ આપણે કહીએ, આપણું ટિપ્પણી, તો સંવત્સર નવા વર્ષની ચૈત્ર મહિનાથી શરૂઆત થાય. ગુજરાતીનું નવું વર્ષ કાર્તિક મહિનાથી, તો ઘણા કાર્તિકથી, પણ એમ જોવા જાવ તો સંવત્સરથી શરૂઆત થતું હોય. આપણી ટિપ્પણી શ્રીનાથજીની સંવત્સરથી શરૂ થાય, કારણ કે વર્ષની શરૂઆત ત્યાંથી થઈ રહી. તો સેવા ક્રમનું પુસ્તક ખરેખર સંવત્સરથી શરૂ થવું જોઈએ. પણ તમે સેવા પ્રકારનું પુસ્તક જોશો ને તો જન્માષ્ટમીથી શરૂ થશે. કારણ પ્રભુ પ્રગટ થયા, અને પ્રગટ થયા એ દિવસથી સેવા શરૂ થઈ. સેવાનો પ્રારંભ ब्रज भयो मेहर के पूत, जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. प्रभु जब प्रकट हुए तब से ही सेवा शुरू हो गई. એટલે સેવા પ્રકારની પુસ્તકની શરૂઆત જન્માષ્ટમીના ક્રમથી શરૂ થાય. અને પ્રભુ પ્રગટ થયા ત્યારથી પ્રારંભ સેવા. મોટા થયા ત્યારથી સેવા નથી, જન્મ્યા ત્યારથી સેવા છે. તમે પુષ્ટાઈને પધરાવીને લાવ, તમારા ઘરે બિરાજ અને સેવા શરૂ. એ રીતે જ 84 બેઠકના ગ્રંથની શરૂઆત ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી છે. કારણ આ એવું દિવ્ય અને અલૌકિક સ્થાન છે. સૌથી પહેલા મહત્વ તો ગોકુલનું, કારણ કે ગોકુલની ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એવું કહેવાય છે. ભાગવતજીમાં જે ભક્તિની વાત આવે, મર્યાદા ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. એ જે ભક્તિ મહારાણીની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય એ તો ગોકુલથી થયું છે. ત્યારથી પ્રભુ પ્રગટ્યા, ત્યારથી જે ભક્તિનું પણ પ્રાગટ્ય છે. और इसीलिए महाप्रभु जी ने जब सूरदास जी ये कीर्तन गाने लगे, ब्रज भयो मेहर के पूत, और वर्णन करने लगे नंदालय में किस प्रकार से नंद महोत्सव का आनंद मनाया जाता है. कई रीते नंद महोत्सव प्रभुना प्राकट्यનું, અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા નંદાલયનું વર્ણન તો કર્યું, પણ ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગે સુરદાસ. અને મહાપ્રભુજીને થયું અનધિકારી સુધી આ લીલા ન પહોંચવી જોઈએ. એટલે મહાપ્રભુજી એ કીર્તનને વિરામ આપતા અંતિમ ટૂંક એ કીર્તનની મહાપ્રભુજી લખી છે. सुन सूर सबन की यह गति, जिन हरि चरण भजे. अरे सूरदास, सबकी यही गति होने वाली है. जिन जिन्हें प्रभु की शरणागति स्वीकार करके प्रभु की सेवा स्वीकार ली है, उन सबकी यही गति होने वाली है. उन सबको प्रभु यही सुख देने वाले हैं. और वही महाप्रभु जी के शब्द आज हम घर घर में चरितार्थ होते देखते हैं. घरे घरे प्रभु विराजे छे. યશોદાજીની જેમ જગાવીએ છે, ગોપીઓની જેમ નવડાવીએ છે, બ્રજભક્તોની જેમ આરોગાવીએ છે. જે સારસ્વત કલ્પમાં થતું, શું તમારા ઘરે એ જ થતું તમને દેખાતું નથી? એ રીતે તો પ્રભુને લાલ લડાવો છો તમે.
એ રીતે તો હિંડોળા થાય, એ રીતે તો નંદ મહોત્સવ થાય, એ રીતે હોળી ખેલ થાય. જે વ્રજમાં થતું એ તો ઘરે ઘરે થતું મહાપ્રભુજીએ કરી દીધું. સુનસુર સબદ કી હદ. તો ગોકુલ એ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે. અને એમાં પણ આ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની મહાપ્રભુજીની પ્રથમ અને પ્રધાન બેઠક છે. ત્રણ ગ્રંથો આ બેઠકજી પર આપણને મળ્યા. સ્વયં બ્રહ્મ સંબંધનો મંત્ર આ સ્થાન ઉપર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો. આ બેઠકજીના ચરિત્રનું જો અવગાહન કરું તો ઘણી બધી ચર્ચા કરી શકાય. મને લાગે 7 દિવસ આ બેઠકજીના ચરિત્ર પર ગાઈ શકાય. આ સ્થાન ઉપર જે પ્રભુની કૃપા થઈ છે એટલે બહુ જ મહત્વની આ ગોકુલની ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટ ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરતા કરતા ગોકુલ પધાર્યા. અને એ સમય ગોકુલ ગામ વસેલું નહોતું, વન જ હતું. ગોકુલ ગામ વસેલું નહોતું. અને પ્રભુની લીલા થઈ તો હજારો વર્ષ થઈ ગયા. હજારો વર્ષ થઈ ગયા. બધા સ્થાનો ભૂસાઈ ગયા છે. કયા સ્થાનમાં કઈ લીલા, કયું વન, કયું ઉપવન, કયો ઘાટ. પણ મહાપ્રભુજી એક એક સ્થળ પર પધારી અને એ લીલાઓના દર્શન કરી અને એ સ્થાનના નામને ઉજાગર કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પધારે ને તો બધી લીલાઓ પ્રગટ થઈ ગઈ. એટલે જ્યારે જ્યારે વૈષ્ણવ સાથે જતા બેઠક ચરિત્રમાં આવશે, જે સ્થાનમાં મહાપ્રભુજી પધારશે એ સ્થાન જે મહાપુરુષનું હોય, જે દેવતા એ મંદિરોમાં બિરાજતા હોય અને જે એ સ્થાનમાં લીલા થઈ હોય એ બધી પ્રગટ થઈને મહાપ્રભુજીને અનુભવાય. સ્વયં વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા તો સ્વયં વ્યાસજી મળવા પધાર્યા. વિચાર કરો. એમ જે દેવતા, જે પ્રભુ જ્યાં ઈષ્ટ રૂપો બિરાજતા હોય, એ તીર્થના પ્રધાન આરાધ્ય ઈષ્ટ રૂપો એ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી જોડે ચર્ચા કરે. કારણ કે મહાપુરુષો અને આમ તો સ્વયં કૃષ્ણાસ્ય સ્વયં ભગવદ રૂપ છે. અને આપ જયારે પધારે ત્યારે એ પ્રગટ રૂપે. એટલે જ આપણે ત્યાં એક ક્રમ એવો માનવામાં આવે છે કે જયારે પણ બેઠકજી જઈએ, વ્રજયાત્રા જઈએ ત્યારે વલ્લભકુલ સાથે જઈએ. એક એવો નિયમ આપણે ત્યાં માનવામાં. કેમ? એનો ભાવ એ છે. બાકી આપણે ગમે ત્યાં બેઠકજીને કરી આવીએ, બધાનું આત્મ છે. પણ વૈષ્ણવ આગ્રહ રાખતા કે વલ્લભકુલ સાથે જવું. પૂછું કેમ? તો કે પૌત્રો આવે ને તો દાદા ઉભા થઈને બહાર મળવા આવી જાય, એને ગોદમાં લેવા આવી જાય, એને પ્રગટ સ્વરૂપે એને સ્વાગત કરે. કારણ કે મારો દીકરો આવે છે. તો ભાવ એ કરતા કે જયારે વલ્લભકુલના બાલક જાય તો બધાના દાદાજી તો મહાપ્રભુજી જ છે, ત્યારે સામે થઈને લેવા માટે આવે, એ પ્રગટ રૂપે ત્યાં વિરાજ. એવો ભાવ વૈષ્ણવના ભાવ છે ને, ભાવની મહત્તા છે, એનો અનુભવ છે એ પ્રમાણે. એમ જ જયારે આચાર્યો સાથે આપણે તીર્થોમાં જઈએ છીએ ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે જો એમને તમે જાઓ ને કોઈ આચાર્ય, કોઈ મહાપુરુષ સાથે જાઓ ત્યારે તીર્થનો આનંદ જ કંઈક જુદો લાગે. એમ લાગે એ સમયે આવ્યા ને જે આનંદ કર્યો પછી એકલા ગયા ને તો એવું લાગ્યું જ નહીં. લોકો આવીને કહેતા હોય, કારણ કે એમ એવી ભાવના છે આપણે કે જ્યારે મહાપુરુષો પધારે ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે આવે છે. તીર્થો પણ પોતાના પવિત્ર કરવા માટે મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે. પુનંતિ તીર્થા. ભાગવતજી કહે છે કે મહાપુરુષો જયારે આવે ને ત્યારે બધા પાપ એમાં મૂકી ગયા હોય તીર્થોમાં, પણ મહાપુરુષોના ચરણ એમાં પડતા તીર્થો એમાં સ્નાન કરી અને પોતાની જાતને પવિત્ર કરી લે છે. એમ ભવાબ્ધિ પોતમ કહ્યું છે કે આ તો ભવસાગરને તરવાની નૌકા છે. તીર્થ રૂપ ગયા છે ચરણો મહાપુરુષના. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. ગોપાલદાસજીએ કહ્યું કે મહાપ્રભુજીને તીર્થ યાત્રા કરવાની શું જરૂર? તો કહ્યું મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કારણ કે જ્યારે એ ભગવદ અવતાર, ભગવદ સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ, એ જ્યારે પોતાના ચરણોનો સ્પર્શ તીર્થોને કરાવે છે
ત્યારે તીર્થો પવિત્ર બની જાય છે. આ ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે મહાપ્રભુજી ભારતના સકલ તીર્થોમાં પધાર્યા. લગભગ બધા તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, પધારીને ત્યાં પારાયણ કર્યા. મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા. એક 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 જ્યાં જ્યાં મહાપ્રભુજી પધારે ત્યાં પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. અને આ લીલા અહીંયા થઈ, આ લીલા અહીંયા થઈ, આ લીલા આજે પણ બ્રજમાં તો અખંડ લીલાઓ ચાલી જ રહી છે. શાશ્વત છે ને લીલાઓ. પ્રભુ શાશ્વત છે, પ્રભુનું નામ શાશ્વત છે, પ્રભુનું ધામ શાશ્વત છે, તો પ્રભુની લીલાઓ શાશ્વત છે. જ્યાં જ્યાં જે જે લીલાઓ કરી એ લીલા આજે પણ થઈ જ રહી છે. અને એ લીલાઓને લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સૂની. એટલે જ કીર્તનોમાં કહીએ જૂની એટલે વિસરાઈ જાત, ભૂલાઈ જાત. આ બધી પ્રભુની લીલાઓ વિસરાઈ જાત જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ આ લીલાઓનો પરિચય આપણને ન કરાયો. આ એક એક લીલાઓ આપણે કોણ જાણત? કેમ હોલી ખેલ થાય, કેમ સાંજી લીલા થાય, કેમ દાન લીલા થાય, આ બધી લીલાઓ મહાપ્રભુજીનો પરિચય કરાવે. બ્રજમાં એ સ્થળોને પ્રગટ કરતા કરતા ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. અને યમુનાજીનો પરમ પાવન તટ શુક મયુર હંસાદિ તરંગ પુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. માનો લહેરોમાં ચળકતી રેતીઓ એવી લાગે જાણે યમુનાજીના હાથમાં શોભતા કંકણોના મોતી હોય. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. બંને તટની આજુબાજુ ઘેરી વનરાઈ, ઉગેલા વિશાળ વૃક્ષો અને એમાંથી ખરતા પુષ્પો જ્યારે યમુનાજીમાં પડે ત્યારે એમ લાગે કે અનંત યુગોથી ઉભેલા મુનિઓ આ વૃક્ષ રૂપે વિરાજમાન છે અને યમુનાજીનું પુષ્પથી પૂજન કરી રહ્યા છે. શુક મયુર હંસાદિભી, કિનારામાં રહેલા શુક મયુર અને હંસો એવા કલરવ કરતા હોય જાણે યમુનાજીની સખીઓ એમની સાથે કિલ્લોલ ન કરતી. શુક સુંદર સુંદર સ્વર કાઢે, મયુર પોતાના પીછાઓને ફેલાવીને નૃત્ય કરતો હોય તટ ઉપર. હંસ શાંત ચિત્તે જાણે પ્રભુનું આરાધન કરતો. એવી સુંદર શોભા આજે યમુનાજીને દેખાઈ રહી. અને મહાપ્રભુજી યમુનાજીમાં ખીલેલા સુંદર કમળોની શોભા જોઈ રહ્યા છે. આ કમળ કમળ નથી. યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે એ તો યમુનાજીના નેત્રો છે. પ્રભુ જ્યારે વિહાર કરવા યમુનાજીમાં આવે ત્યારે પોતાની ભીતર અનંત કમળોને ખીલવી પોતાના નેત્રો દ્વારા ઠાકોરજીની લીલા વિહારના દર્શન કરે છે યમુનાજી. આવી સુંદર શોભા, મંદ શીતલ સુગંધિત પવન વાઈ રહ્યો છે. જાણે ત્વચાને સ્પર્શ કરતા રોમાંચ થતો હોય. આજની શોભા બ્રજની કંઈક અલગ છે. યમુનાજી ના તટ ઉપર ચાલતા ચાલતા ખુલ્લા ચરણારવિંદથી દમલાજી સાથે છે મહાપ્રભુજી પધારે. યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે, ગોકુલ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. મનમાં થયું આજ એ તો સ્થાન છે કે જ્યાં યમુનાજીના ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ આવેલા હોય. અહીંયા જ ક્યાંક હોવા જોઈએ. સહજમાં દ્રષ્ટિ તટ ઉપર કરતા કરતા, કારણ કે આજે જે ઘાટ બન્યા છે એ સમય થોડી હતા, પણ લીલાઓ હતી. ઘણીવાર મંદિર ન હોય પણ ભગવાન હોય, ઘણીવાર ઘાટ ન હોય, સ્મૃતિ સ્થાનો ન હોય પણ ચેતનાઓ હોય, લીલાઓ હોય અને અનંત લીલાઓ થતી. એટલે એવું ન માનતા કે તીર્થમાં જાઓ એટલે કોઈ બનેલું મકાન હોય ત્યાં જ ભગવાન. બ્રજના તો કોઈ કણમાં અને કુંજમાં પણ ઠાકોરજી મળી જાય. કોઈ ભરોસો નહીં કૃષ્ણ ક્યાં ક્યારે ખેલતો હોય કોને ખબર. ક્યારેક ગિરિરાજની પરિક્રમા કરતા કરતા ચાલતા ચાલતા આગળ આગળ દોડતો એ દેખાઈ જાય કોને ખબર.
ક્યારેક યમુનાજીના પાન કરતા ગયા હોઈએ, કોણ જાણે ગાયોને લઈને ગાયોને જલ પાવા માટે ઉભો હોય કિનારા ઉપર. કોણ જાણે રમણ રેતીમાં આળોટતા આળોટતા એ તમને અથડાઈ જાય, અરે હું લોટી રહ્યો હતો, તું લોટવા આવ્યો છે. વ્રજમાં તો ક્યારે કઈ ઘડીએ કયા ક્ષણે એ મળે કોણ જાણે. તૈયાર રહેવું હોય, વ્રજમાં જાઓ ને ત્યારે કોઈ પણ ક્ષણે મળી શકે એવી તૈયારી સાથે જવું, સજાગ રહેવું, સભાન રહેવું. આ વ્રજની શરત છે. વ્રજમાં સભાન થઈને જવું, કોઈ પણ સેકન્ડે આવીને ભટકાઈ શકે છે, મળી શકે છે, એવી તૈયારી સાથે, એવી શોધતી આંખોને લઈને જવું. ક્યારેક સામે આવી મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. સહજમાં યમુનાજીના તટને જોઈને થયું કે આમાં જ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હોવા જોઈએ. એટલે દમલાજી સાથે હતા એટલે મુખમાંથી મનની ચિંતા બહાર આવી, દમલા યા મેં ગોવિંદ ઘાટ કોણ છો, પણ ઠકરાણી ઘાટ કોણ છો? બંને એક સરખા જ લાગે છે, પણ બે ઘાટ અહીંયા છે. કારણ મહાવન થી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ છે, અને રાવલ થી ઠકરાણી ઘાટ સુધી રાધાજીની હદ છે. અને આ બે હદની વચ્ચે એક છોકરનું વૃક્ષ જે બ્રહ્મરૂપ છે એ આવેલું છે. જો ઠાકોરજી અને સ્વામીજીનો વિસ્તાર છે, અને જેની હદ હોય ને એ હદમાં એનું જ ચાલે. સ્વામીજીની હદમાં જાય પછી ઠાકોરજીનું ના ચાલે. પછી જેમ સ્વામીજી કેમ ઠાકોરજી લીલા કરે, અને ઠાકોરજીની હદમાં જાય તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલુ કરે. ત્યાંના અધિષ્ઠાતા એ છે, શ્યામા જુકો રાજ હમારે, શ્યામા જુકો રાજ. મલાર આદિના પદોમાં ગાઈએ છે, વર્ષા ઋતુના પદમાં સ્વામીજીનું રાજ. એમ કહ્યું મહાપ્રભુજી કે આવી બે હદ છે, અને એની વચમાં છોકરનું વૃક્ષ આવે. જ્યાં સહજ ચિંતા પ્રગટાવી એક સરખા છે, ખબર નથી પડતી. એટલામાં યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા. જોર જોરથી કિલ્લોલ શુક મયુર ને હંસ કરવા લાગ્યા. માને યમુનાજીને પધારવાની વધાઈ ગાન કરતા હોય, સ્વાગત કરતા હોય યમુનાજીનું. અને યમુનાજીની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ ગયા.